મોરબીમાં સાયબર ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સ્કૂલના વોટ્સએપ ગ્રુપ હેક કરીને વાલીઓને નિશાન બનાવનાર એક કુખ્યાત સાયબર ગઠિયાની મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ સ્કૂલ ફીના બહાને અને ઇમોશનલ બ્લેકમેલ કરીને હજારો રૂપિયા પડાવ્યા હતા, તો એક વ્યક્તિ પાસે લાખોની ખંડણી પણ માગી હતી। આરોપી સામે રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં 13થી વધુ ગુનાઓ નોંધાયેલા છે। ત્યારે આ અંગે આજે મોરબી જિલ્લા ડીવાયએસપીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। શું કહ્યું જુઓ। મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેટલાક દિવસ અગાઉ એક ગુનો નોંધવામાં આવેલો હતો, જેમાં આરોપીની એમઓ એક ટ્રુ કોલર મારફતે જે આરોપી છે એ મોટાભાગે મહિલાઓના નંબર મેળવી તેઓના મોબાઈલમાં કોલ કરીને તેમના મોબાઈલમાં ભૂલથી એક ઓટીપી આવી ગયેલ છે તેમ જણાવીને એ ઓટીપી મેળવી લેતો અને તેનું વોટ્સએપ હેક કરી તેના બાળકો જે સ્કૂલમાં ભણતા હોય તે સ્કૂલના સંચાલક તરીકે તેમની સાથે વાત કરી તથા તેઓના અલગ અલગ સગાવાલાઓને ઇમોશનલ બ્લેકમેલ કરી ડરાવી ધમકાવી નાણાં પડાવવાની એમો એવો એક આરોપી જેનું નામ પ્રિતેશ ઉર્ફે ગોગી સન ઓફ મહેશભાઈ પ્રજાપતિ રહેવાસી નૈનપુર મહેમદાવાદ। તો આ જે આરોપી છે તે આરોપીને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસની મારફતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તથા તેમની ટીમ દ્વારા આરોપીને પકડી લેવામાં આવ્યો છે તથા કોર્ટમાં રજૂ કરી તેના 3 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલ છે। આ જે આરોપી છે એ દરેક ગુનામાં તેના અગાઉ કુલ 13 ગુનાઓ નોંધાયેલા છે, તેમાં અમરેલી, નવસારી, વલસાડ, જૂનાગઢ, રાજકોટ, મહેમદાવાદ, અમદાવાદ, સાબરકાંઠા, નડિયાદ આ તમામ જિલ્લાઓમાં તેના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે અને આ ગુના આચરીને તે ગોવા જતો રહેતો, મોટાભાગે તે ગોવા રહેતો અને અહીંયા નવું સિમ કાર્ડ ખરીદવા માટે પાછો ગુજરાત આવતો અને તે ટ્રેનના જનરલ ડબ્બામાં જ મુસાફરી કરતો હોય। તેને પકડવું થોડું કામ કપરું હતું, પરંતુ હ્યુમન સોર્સિસની મદદથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમે આરોપીને પકડી લીધો છે।